अस्सलामुअलैकुम। धोरण 12 विषय समाजशास्त्र चैप्टर 2 भारतीय संस्कृति अने समुदाय। विद्यार्थी मित्रों, आपणे आगळना चैप्टर में भारत में जोवा मळतुं वस्ती वैविध्य अने राष्ट्रीय एकता विषयनी समझ मेळवी चूक्या छे। तेमां आपणे भारत में जोवा मळतुं जुदा जुदा प्रकारनुं वैविध्य जेम के धार्मिक वैविध्य, सांस्कृतिक वैविध्य, सामाजिक वैविध्य, आ बधा प्रकारना वैविध्यनी वात करी अने तेनी साथे साथे आदिवासीओमां जोवा मळता एटले के जे देशनी आदिवासी प्रजा छे तेमना वस्ती वैविध्यनी पण जाणकारी मेळवी हती। अने तेनी साथे साथे भारतमां आटली बधी विविधता होवा छतां पण जे राष्ट्रीय एकता जोवा मळे छे तेना विषे माहितगार थया छे। हवे आपणे आ जे चैप्टर छे तेमां भारतीय संस्कृति, तेना लक्षणों, तेना समुदाय वगैरे विषयनी समजूती मेळवीशुं। तो एक नजर आपणे समग्र चैप्टर में आपणे कया कया मुद्दाओनो अभ्यास करवानो छे तो तेने आपणे जोई लईए। तो प्रकरणनी रूपरेखा सौथी पहला प्रस्तावना, त्यारबाद भारतीय संस्कृतिनो अर्थ, भारतीय संस्कृतिना लक्षणों, भारतीय संस्कृतिना रूपो। तेमां भारतीय संस्कृतिना 3 रूपो छे। एक प्रशिस्त भद्रवर्गीय अथवा माळगी परंपरा, 2 लोक संस्कृति अथवा देशी परंपरा अने 3 आदिवासी संस्कृति। त्यारबाद आदिवासी कला संस्कृति, भारतीय समुदाय अने तेमां भारतीय समुदायना प्रकारो जेमां धार्मिक समुदाय, ग्रामीण समुदाय, शहरी समुदाय अने आदिवासी समुदाय। टूंकमां आ जेटला अहीं पॉइंट आपेला छे એટલા પોઈન્ટની આપણે આ સમગ્ર ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ આપણે જોઈએ પ્રસ્તાવના। તો પ્રસ્તાવનામાં આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ એ સૌથી પ્રાચીન સંસ્કૃતિ મનાય છે। એટલે કે વિશ્વમાં જે બધી સંસ્કૃતિઓ આવી ગઈ તેમાં સૌથી જૂનામાં જૂની જો કોઈ સંસ્કૃતિ હોય તો તે આપણી ભારતીય સંસ્કૃતિ છે। અને અહીં તમને થશે કે આ સંસ્કૃતિવાળી શું છે? તો સંસ્કૃતિ એ આપણી એક પ્રકારની જીવન જીવવાની રીત જ છે। આપણે જે રીતે જીવન જીવીએ છીએ, જેમ કે દરેકના પોશાક અલગ છે, દરેકનો ખોરાક અલગ છે, દરેકની રહેણી કહેણી અલગ છે, દરેકના રીત રિવાજો અલગ છે। તો આ જે બધું છે મતલબ કે આપણે જીવન જીવવા માટેની આપણી જે પદ્ધતિ છે, આપણી જે ઢબ છે તે જ આપણી સંસ્કૃતિ છે। संस्कृति एटले कोई एक प्रजानी लाक्षणिक जीवन रीति। एटले के कोई एक प्रजानी जुदा जुदा प्रकारनी प्रजा वसे छे देश में, तेमां दरेक प्रजानी पोतपोतानी जीवन जीववानी आगवी आगवी रीतो छे। तो जे ते प्रजानी जे जीवन जीववानी जे रीत छे, जे लाक्षणिकता छे तेने ज संस्कृति तरीके ओळखवामां आवे छे। समाजना सभ्य तरीके आपणे जे कई विचारीए छीए, जे कांई करीए छीए, आपणी पासे जे कांई छे ते जटिल एकमने संस्कृति कहेवाय। एटले के आपणा विचारो, આપણે જે કર્મ કરીએ છીએ તે, આપણી પાસે જે કંઈ છે તે, આ બધું જ ભેગું કરીએ ત્યારે સંસ્કૃતિ બને છે। હવે દરેક પ્રજાની આગવી આગવી સંસ્કૃતિ છે। જેમ કે આપણે જોઈએ તો હિન્દુ ધર્મમાં પગે લાગવાનો રિવાજ છે। તો એ લોકો જે પગે લાગે છે તે એમની સંસ્કૃતિ છે। એ લોકો 2 હાથ જોડીને હિન્દુ લોકો 2 હાથ જોડીને નમસ્કાર કરે છે, તો એ એમની સંસ્કૃતિ છે। એ જ રીતે મુસ્લિમ ધર્મમાં જોઈએ તો મુસ્લિમ ધર્મમાં કોઈક આવે કોઈ અથવા તો કોઈક વ્યક્તિ સામે મળે તો તેને તરત સલામ કરે છે। એ જ રીતે પાણી પીવે છે તો પાણી બેસીને પીવે છે। તો મતલબ કે આ દરેક ધર્મની, દરેક પ્રજાની એ આગવી સંસ્કૃતિ છે, આગવી જે લાક્ષણિકતા છે તેને સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે। એ જ રીતે આપણે જોઈએ તો આપણે આપણા કુટુંબના જ નહીં પરંતુ બીજા અન્ય જે કોઈ પણ વડીલ વ્યક્તિઓ આપણી સામે આવે તો આપણે તેમને માન આપીએ છીએ, તેમના પગે લાગીએ છીએ, તેમને આદર કરીને બોલાવીએ છીએ। તો આ બધું એ સંસ્કૃતિ છે। એ જ રીતે બીજું કે આપણે ત્યાં અતિથિ દેવો ભવ એટલે કે મહેમાનને દેવ સમાન કરવામાં આવે છે।
એટલે કે જ્યારે પણ ઘરે કોઈ પણ મહેમાન આવે તો તરત જ બધા તેની આગતા સ્વાગતા કરે છે, તેને પાણી આપે છે, ટૂંકમાં તેની કાળજી લેવાતી હોય છે. તો આ જે છે તે આપણી સંસ્કૃતિ છે અને આ બાબતે ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડે છે. ભારતીય સંસ્કૃતિના આવા ઘણા મૂલ્યો ભારતીય સંસ્કૃતિને ખૂબ જ વિશાળતા અપાવે છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. આપણે જોઈએ તો ભારતીય સંસ્કૃતિ એ હજારો વર્ષ જૂની છે. સિંધુ નદીના કિનારે આ ભારતીય સંસ્કૃતિનો વિકાસ થયો હતો, જેને સિંધુ ખીણની સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. અને જેમ જેમ નદીનો પ્રવાહ વહે છે તેમ તેમ ભારતીય સંસ્કૃતિ છે તે સમયના પ્રવાહમાં સતત વહેતી રહી છે અને નવા નવા તત્વોને પોતાનામાં સમાવતી ગઈ છે. અને આજે આપણે જોઈએ તો વિવિધ પાસાઓને સમાવતી એક ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે. એટલે કે હજારો વર્ષ પહેલાં જ્યારે સિંધુ નદીના કિનારે જે સિંધુ ખીણની સંસ્કૃતિનો વિકાસ થયો હતો તો ત્યારથી લઈને આજ સુધીની આપણે વાત કરીએ તો અનેક પ્રજાઓ આવી, જેમ કે શકો, હુણ, કુષાણ, પ્રહલવ આવ્યા. ત્યારબાદ ફ્રેન્ચો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, અંગ્રેજો આવ્યા, મુગલો આવ્યા, પારસીઓ પણ આપણા ભારતમાં આવ્યા. મતલબ કે અનેક પ્રજા, અનેક વિશ્વને જુદા જુદા દેશોમાંથી, જુદા જુદા ખંડોમાંથી લોકો ભારતમાં વસવાટ કરવા માટે આવ્યા. અને જેમ સમયનો પ્રવાહ વહે છે, સતત વહેતો રહે છે, એ જ રીતે ભારતીય સંસ્કૃતિએ પણ આ નવા નવા તત્વોને પોતાનામાં સમાવી લીધા છે. અને આજે આપણે અનેક પ્રકારની જે વિવિધતા છે, અનેક જે બધી જુદા જુદા પ્રકારની સંસ્કૃતિના લોકો આવીને વસ્યા અને તે ભારતીય સંસ્કૃતિમાં ભળી ગયા. આમ આજે ભારતીય સંસ્કૃતિ એક ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે. ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં અનેક લોકોએ સહયોગ બલિદાન આપી પોતાની વિશિષ્ટ પ્રતિભા દ્વારા તેને અમલતા બક્ષી છે. એટલે કે જુદા જુદા પ્રકારની જે બધી પ્રજાઓ આવી ગઈ ભારતમાં, તમને મેં અત્યારે કીધું કે શકો, હુણ, પ્રહલવ, કુષાણ, આર્યો, દ્રવિડો આવ્યા, પોર્ટુગીઝો, ફ્રેન્ચો, અંગ્રેજો, મુગલો આવ્યા. આ બધી જુદી જુદી પ્રજાઓ આવી તો દરેકના પોતપોતાના આગવી લાક્ષણિકતાઓ હતી, દરેકના પોતપોતાના રિવાજો હતા, દરેકની પોતપોતાની મતલબ કે પોતાની દરેક જાતિમાં, દરેક પ્રજામાં કંઈક ને કંઈક વિશિષ્ટતા હતી. તો આ બધું ભારતીય સંસ્કૃતિમાં ભળી ગયું છે. તેથી જ તો અન્ય પ્રાચીન સંસ્કૃતિઓ નામશેષ થઈ ગઈ, પરંતુ ભારતની પ્રજાએ પોતાનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો છે. એટલે કે જો હંમેશા આજે આપણે જોઈએ તો આપણે કંઈ પણ નવું નથી સ્વીકારતા તો આપણે પાછળ રહી જઈએ છીએ. તો આ જે ભારતીય સંસ્કૃતિ છે તે હંમેશા નવા નવા તત્વોને પોતાનામાં સ્વીકારતી ગઈ છે અને તેને લીધે જ ઘણી બધી સંસ્કૃતિઓ આજે નામશેષ થઈ ગઈ છે. પરંતુ ભારતીય સંસ્કૃતિ છે તે હંમેશા નવા તત્વોને, નવી પ્રજાને, નવી સંસ્કૃતિને હંમેશા આવકારતી રહી છે. તેને લીધે આજ સુધી પણ આપણો ભારતીય પ્રજાનો સંસ્કૃતિ જે છે, ભારતીય પ્રજાનો સાંસ્કૃતિક વારસો આજ સુધી પણ ટકી રહ્યો છે. વિશ્વમાં ભારતની સંસ્કૃતિ એ પ્રાચીન અને ભવ્ય ગણાય છે અને આજે વિશ્વગુરુ બનવા તરફ પ્રયાણ કરી રહ્યા છે. એટલે કે ભારતની સંસ્કૃતિ જે છે તે વિશ્વમાં સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે અને સૌથી વધુ ભવ્ય સંસ્કૃતિ ગણાય છે, કારણ કે તેણે ભારતીય સંસ્કૃતિએ વિશ્વની અનેક પ્રજાને, તેમના રીત રિવાજોને, તેમનામાં રહેલી વિવિધતાઓને પોતાનામાં સ્વીકારી લીધી છે અને સમયના પ્રવાહની સાથે ભારતીય સંસ્કૃતિ પણ સતત પ્રવાહિત રહી છે. તેને લીધે આજે તે વિશ્વગુરુ બનવા તરફ પ્રયાણ કરી રહી છે. હવે આપણે ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા તેના વિશેની સમજ મેળવીએ. તો ભારતીય સંસ્કૃતિની જુદી જુદી વ્યાખ્યાઓ આપેલી છે. તો વ્યાખ્યામાં સૌપ્રથમ ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે આપેલી વ્યાખ્યા જોઈએ તો ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ.
વિદ્યાર્થી મિત્રો, તમે આ સંસ્કૃતિ શબ્દથી લગભગ ધોરણ 10 થી પરિચિત છો. ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં સંસ્કૃતિ વિશેની વાત આવતી હતી. તો અહીં તે આપણે સંસ્કૃતિની વ્યાખ્યા હતી કે સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત. તો આ જે જીવન જીવવાની રીત છે તો તેને સંસ્કૃતિ કહેવાય છે. અહીં ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે જે વ્યાખ્યા આપેલી છે સંસ્કૃતિની, તો સંસ્કૃતિની વ્યાખ્યાને આપણે સમજીએ કે ભારતીય સંસ્કૃતિ જે છે તો તેમાં કયા કયા લક્ષણો ધરાવે છે. તો માનવતા એટલે કે એકબીજાની પ્રત્યે જે માનવ પ્રેમ છે, એટલે કે જે ઇન્સાનની સાથે ઇન્સાન હોવાના નાતે જે ભાઈચારાની જે ભાવના છે તે. પરસ્પર સહિષ્ણુતા એટલે કે એકબીજા પર દયા કરવી. વિશાળતા એટલે કે દરેક અનેકને પોતાનામાં સમાવી લેવા. એકતા અને બિનસાંપ્રદાયિકતા. અને સાતત્યતા એટલે કે જે હંમેશા ટકી રહે તેવું. આ બધા લક્ષણ ધરાવતી સંસ્કૃતિ એટલે કે ભારતીય સંસ્કૃતિ. તો ભારતીય સંસ્કૃતિના લક્ષણો કયા છે? તો માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યતા. આ ભારતીય સંસ્કૃતિના લક્ષણ છે. અને આ પ્રકારના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ એટલે જ ભારતીય સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ લાગણીઓની અને બુદ્ધિની પૂજા કરનારી સંસ્કૃતિ છે. એટલે કે સામેવાળાની જે ભાવના છે, સામેવાળાની જે લાગણી છે તેની અને બુદ્ધિની પૂજા કરનારી સંસ્કૃતિ છે. ઉદાર ભાવના અને નિર્મળ જ્ઞાનના સંયોગથી જીવનમાં સુંદરતા લાવનારી સંસ્કૃતિ છે. ઉદાર ભાવના હંમેશા મોટું દિલ રાખીને, મોટું મન રાખીને, મોટું હૃદય રાખનારવાળી જે ભાવના જે છે, અને આ રીતે નિર્માણ થયેલી જ્ઞાનના એટલે કે જે બુદ્ધિની પૂજા કરે છે અને તેના દ્વારા જે જ્ઞાનનો સંયોગ થાય છે, અને આ રીતે જીવનમાં સુંદરતા લાવનારી જો કોઈ સંસ્કૃતિ હોય તો તે ભારતીય સંસ્કૃતિ છે. જ્ઞાન વિજ્ઞાનનું સંયોજન કરી સંસારમાં સંવાદિતા પ્રસરાવવા પ્રયત્ન કરનારી સંસ્કૃતિ. આજે આપણે જોઈએ તો વિજ્ઞાનનો યુગ છે. તો અહીં દરેક પ્રજાએ પોતપોતાની પાસે જે જ્ઞાન હતું તે અને વિજ્ઞાન આ બંનેનું સંયોજન કરી અને સંસ્કારમાં સંવાદિતા પ્રસરાવવા માટે એટલે કે સંસારમાં એક સરખાપણું સંવાદિતા પ્રસરાય તે માટેના પ્રયત્ન કરનારી જો કોઈ સંસ્કૃતિ હોય તો તે છે ભારતીય સંસ્કૃતિ. અને ત્રીજો અર્થ છે સંસ્કૃતિનો કે ભારતીય સંસ્કૃતિ એટલે નિરંતર જ્ઞાનની શોધ કરવા સતત આગળ વધતી, જગ્યામાં જે કંઈ સુંદર, શિવ અને સત્ય દેખાય તેને લઈને વિકાસ પામનારી સંસ્કૃતિ છે. એટલે કે ભારતીય સંસ્કૃતિ છે તે હંમેશા નિરંતર એટલે કે હંમેશા જ્ઞાનની શોધ કરવા તરફ એટલે કે કંઈક ને કંઈક નવું પ્રાપ્ત કરવા તરફ સતત આગળ વધતી, અને જગતમાં આ વિશ્વમાં જે કંઈ પણ સુંદર દેખાય છે તે શિવ એટલે કે ઈશ્વર અને સત્ય એટલે કે જે હંમેશા સાચું હોય છે તે એટલે કે સુંદર, શિવ અને સત્ય આ ત્રણેય એને જ્યાં પણ દેખાય તેને લઈને વિકાસ પામતી જે સંસ્કૃતિ છે તેને જ ભારતીય સંસ્કૃતિ કહેવાય. ટૂંકમાં કહેવું હોય તો જ્યાં સત્યમ, શિવમ અને સુંદરમ આ ત્રણ તત્વોનો સમાવેશ થાય છે એવી સંસ્કૃતિ એટલે કે ભારતીય સંસ્કૃતિ. તો આપણે અહીં ભારતીય સંસ્કૃતિ તેમાં પ્રસ્તાવના, અર્થ અને વ્યાખ્યા જોઈ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ભારતીય સંસ્કૃતિના લક્ષણો વિશેની સમજ મેળવીશું.